ભારત પાકિસ્તાનના યુદ્ધના તણાવ વચ્ચે વલસાડના ઉમરગામ પંથકના અરબી સમુદ્રના દરિયા કિનારામાં ચિંતાનો વિષય બન્યો છે। ઉમરગામ તાલુકાના અરબી સમુદ્રના દરિયાના કિનારા હાલ પર્યટકો માટે બંધ કરતા વેકેશનની મજા બગડી છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલમાં કોઈ અઘટિત ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસે હાલ બીચ બંધ કરી ત્યાંની સુરક્ષા વધારી દીધી છે, જેથી ત્યાં ફરવા આવતા પર્યટકોને વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે। હાલ અરબી સમુદ્ર દરિયા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે। ઉમરગામ તાલુકો મહારાષ્ટ્રની દરિયાઈ હદ સાથે જોડાયેલા વિસ્તારમાં આવેલો છે, જેના કારણે સુરક્ષાના મુદ્દે પોલીસ સતર્ક બની છે। દરિયા કિનારે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। પહેલા વાત કરીએ તો અમારું નારગોલ ગામ ગુજરાતના 100 કિલોમીટર દરિયા કિનારે આવેલું દરિયાઈ પટ્ટીએ આવેલું ગામ છે। દેશ અને વિદેશથી અહીં હજારો પર્યટકો આવી રહ્યા છે। આવા હજારો પર્યટકોની અંદર કોઈક અજાણ્યા શખ્સ પણ આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને હાલે ભારત અને પાકિસ્તાનના યુદ્ધનું જે એંધાણ ચાલી રહ્યું છે એ હિસાબે જિલ્લા કલેક્ટરના આપણા જે એમની જે સૂચના અનુસાર અમે નારગોલની અંદર આપણે ભારત સરકાર અને ગુજરાત સરકારના નિયમ અનુસાર પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર ઠેર જગ્યા પર બેરેક લગાડીને બીચ પર જવા માટેની બંધ કરી રહ્યા છે બીચ, અને સાથે સાથે અજાણ્યા વ્યક્તિઓની તપાસ ચાલુ છે। આવા નિર્ણયને ભારત સરકારના જે આ નિર્ણય છે અને ભારત અને પાકિસ્તાન યુદ્ધ માટે આપણે જે નિર્ણય કરી રહ્યા છે એમાં અમારા ગ્રામ પંચાયત નારગોલ દ્વારા અમે એમાં સહભાગી બની રહ્યા છીએ। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।